આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ અને રમેશ મેર સહિતના જેઓ હાલ જેલમાં બંધ છે તેમને જામીન માટે હજી રાહ જોવી પડશે, કેમ કે આજે બોટાદ સેશન કોર્ટમાં જે તેમના જામીન ઉપર સુનાવણી થઈ હતી તેમાં પોલીસ દ્વારા એફિડેવિટ મામલે હજી તારીખ માંગવામાં આવતા હવે આગામી સુનાવણી 22 તારીખે થવાની છે। આથી થોડાક સમય પહેલાં બોટાદના હળદળ ગામમાં જે પથ્થરમારાનો બનાવ સામે આવ્યો હતો તેમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો ને આ સમગ્ર કેસને લઈને આપ નેતાઓ જેલમાં છેલ્લા 3 મહિના કરતાં વધારે સમયથી બંધ છે ને આના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી સાથે ફોન પર સંવાદ કરવામાં આવતા તેઓ શું કહી રહ્યા છે, કેમ આજે જામીન છે તે પાછી તેમની ઠેલાઈ છે, વિગતે તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો। આજે રાજુભાઈ અને પ્રવીણભાઈની 2 કોર્ટમાં તારીખ હતી। જે બોટાદ કડદાકાંડને લઈને કેસ થયેલો એમાં બોટાદ સેશન્સ કોર્ટમાં મુદત હતી જામીન માટેની। આજે અમારી આશા હતી કે પોલીસ સ્વાભાવિક ક્રમમાં ચાર્જશીટ રજૂ થઈ ગયું છે એટલે એફિડેવિટ લઈને પણ પોલીસ હાજર રહેશે, પણ દુર્ભાગ્ય પોલીસ એફિડેવિટ લઈને આજે હાજર રહી નહીં। પોલીસે એફિડેવિટ માટે વધારે સમય માંગ્યો, એમણે 27 તારીખ સુધીનો સમય માંગ્યો હતો। નામદાર કોર્ટે 22 તારીખ આપી છે, એટલે આશા રાખીએ કે 22મી તારીખે પોલીસ બીજું કોઈ કારણ આગળ ન ધરે અને એફિડેવિટ જો રજૂ કરી દે તો જ કોર્ટમાં સુનાવણી થઈ જશે। બીજી બાજુ વિડીયો કેસ જે હતો ભાવનગરમાં, ત્યાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હતો, એની સુનાવણી થઈ ગઈ છે, એનો ઓર્ડર સોમવારે મળશે, એટલે સોમવારે અમને જાણ થશે કે એમને વિડીયો કેસમાં જામીન મળ્યા છે કે કોર્ટે નામંજૂર કર્યા છે। બરાબર। તો સાગરભાઈ, જે રીતે જોઈએ કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે, જ્યારે એની સામે ગુનો નોંધાય છે, જ્યારે એમને કોર્ટ સમક્ષ મૂકવામાં આવે છે ત્યારે દર વખતે એક જ પેટર્ન સામે આવતી હોય છે, પોલીસ એફિડેવિટ કરવામાં વાર લગાડતી હોય છે। તો શું કારણ તમને લાગે છે આ પ્રક્રિયા પાછળના? અગાઉ ચૈત્ર વસાવામાં આવું થયું હતું ને હવે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામના કેસમાં આવું થઈ રહ્યું છે? પોલીસ સરકારની સીધી દેખરેખ હેઠળ કામ કરે છે। આ આખી ઘટના બની જ એટલા માટે કે ભાજપ સરકારે ખેડૂતોને જે અન્યાય થતો હતો એ કડદા રૂપી અન્યાય બંધ કરાવવાને બદલે કડદો કરનાર વેપારીઓનો પક્ષ લીધો અને ખેડૂતો એની સામે અવાજ ન ઉઠાવે એટલા માટે એમના ઉપર આ ગુનો દાખલ કરવામાં આવ્યો। 88 જેટલા લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા। સ્વાભાવિક છે કે સીધી દેખરેખ નીચે જ્યારે પોલીસ કામ કરતી હોય તો સૂચના અનુસાર હવે જ્યારે ન્યાયિક પ્રક્રિયામાં એ લોકોના જામીન થવાનો સમય નજીક આવી ગયો છે તો જેટલું ખેંચી શકાય એટલું ખેંચવાની માનસિકતા હોય એવું દેખાય છે, અને જ્યારે કોઈ પણ બેમાંથી એક પક્ષ સમય માગે તો સામાન્ય રીતે 1 કે 2 વાર કોઈ પણ નામદાર કોર્ટો ન્યાયના હિતમાં સમય આપતી હોય છે, એથી વધારે પછી સમય આપતા નથી। એટલે કોર્ટનું જે વલણ હોય છે ન્યાયના હિતમાં સમય આપવાનો, એનો પોલીસ દુરુપયોગ કરી રહી હોય એવું દેખાય છે। ચોક્કસથી સાગરભાઈ, ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા ને આ મુદ્દે તમે તમારી મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી। આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી તેમના મામલે પોતાનો પક્ષ મૂક્યો છે અને આગામી દિવસોમાં 22 તારીખની આસપાસ વધુ સુનાવણી હાથ ધરાવવાની છે। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી। હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને કેવી રીતે વધારેમાં વધારે જેલમાં રાખી શકાય તે રીતે જેટલા પ્રયાસો થાય છે તેવા પ્રયાસો છે સરકારને ઇશારે પોલીસ કરતી હોય તેવા ગંભીર આક્ષેપો સાગર રબારીએ લગાવ્યા છે અને તેને લઈને રાજનીતિ ગરમાઈ છે। ત્યારે આગામી 22 તારીખે હવે વધુ સુનાવણી થવાની છે, ત્યારે રાજુ કરપડા, પ્રવીણ રામ તેમજ રમેશ મેરને જામીન મળે છે કે કેમ તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।